નમસ્કાર મિત્રો તમને આજે હું એક એવા મંદિરે દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું જે વિશ્વમાં માત્ર એક એવું મંદિર છે જ્યાં ઘીની નદીઓ વહે છે. તો મિત્રો આજે આપણે વરદાયની માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે ગાંધીનગરના રૂપાલમાં આવેલું છે. તો ચાલો મિત્રો આપણે આજે વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં ઘીની નદીઓ વહે છે ત્યાં બિરાજમાન વરદાયની માતાજીના દર્શન કરીએ. કે અહીંયા વરદાયની માતાજી સૃષ્ટિના નિર્માણ પહેલાથી જ બિરાજમાન છે. મિત્રો આ વરદાયની માતાજીના મંદિરે મહાભારતના સમયથી પલ્લી મેળો યોજાય છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોએ વિજય મેળવ્યા બાદ શ્રી કૃષ્ણ ભગવાન, પાંડવો અને દ્રૌપદી દ્વારા એક સોનાની પલ્લી બનાવવામાં આવી અને આ પલ્લીમાં 5 કુંડોની સ્થાપના કરવામાં આવી. આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામમાં વરદાયની માતાની પલ્લી યાત્રા કાઢવામાં આવી. પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચોરા આગળ ઊભી રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. આ પલ્લીના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખો ભક્તો ઉમટી પડે છે. માત્ર ગુજરાતમાં જ નહીં, આખા ભારતભરમાં વરદાયની માતાની પલ્લી પ્રખ્યાત છે. મિત્રો આ પલ્લી યાત્રામાં હજારો લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે, પરંતુ ઘીનો બગાડ વિજ્ઞાન માટે પણ એક ચેલેન્જ છે. તો મિત્રો આજે આપણે એક એવા મંદિરના દર્શન કર્યા જ્યાં મહાભારતના કાળથી આજ દિવસ સુધી પલ્લી યાત્રા કાઢવામાં આવે છે. તો મિત્રો તમને અમારો આ વિડીયો કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ બહુચરા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે આવા જ ઇતિહાસના વિડીયો અમારી ચેનલમાં લાવતા રહીએ છીએ. તો મિત્રો અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ